આણંદના ખંભાતના સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં ચોરીનો બનાવ સામે આવ્યો છે। વોર્ડમાં લોકોની હાજરી જ ચોરે ઓક્સિજનના પાઇપોની ચોરી કરી હતી। 3,65,000 રૂપિયાની ઓક્સિજન સપ્લાયની કોપરની પાઇપો અને વસ્તુઓની ચોરી કરી હતી। 13 એપ્રિલના રોજ આ ચોરીની ઘટના બની હતી। 1 મહિના બાદ સીસીટીવીના આધારે પોલીસે શોધખોળ હાથ ધરી છે। અજાણ્યો ચોર સહેલાઈથી ચોરીને અંજામ આપીને ત્યાંથી ફરાર પણ થઈ ગયો હતો। પોલીસે માત્ર અરજી જ લીધી પરંતુ કોઈ કાર્યવાહી ન કરી। તો આણંદના ખંભાતના સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં ચોરીનો બનાવ બન્યો છે। વધુ માહિતી સાથે અમારા સંવાદદાતા ધર્મેન્દ્ર જોડાયા છે। ધર્મેન્દ્ર, આણંદનો આ બનાવ છે, લોકોની હાજરીમાં જ ઓક્સિજનના પાઇપોની ચોરી કરી હતી। હિરલ, સામાન્ય રીતે કોઈ પણ ચોરીની ઘટનામાં કાં તો કોઈની હાજરી ન હોય તેવા સમયે ચોર ચોરીના કામને અંજામ આપતા હોય છે, પરંતુ સીસીટીવી પરથી સ્પષ્ટ થઈ રહ્યું છે કે જે ચોર છે તે કેટલો બેફામ ચોર છે। કારણ કે તારીખ 13/4/2025 ના રોજ બપોરના સમયે ખંભાત ખાતે આવેલ સામૂહિક આરોગ્ય કેન્દ્રની અંદર આ ચોરીની ઘટના બની હતી। ચોરીની ઘટનાની અંદર જો વાત કરવામાં આવે તો જે ચોર છે તેના દ્વારા જે ઓક્સિજનની પાઇપો આવે છે અને તેની અન્ય સામગ્રી સહિત 3,65,000ની મુદ્દામાલ ચોરી કરીને ફરાર થઈ ગયો હતો। પ્રશ્નો હોસ્પિટલ પ્રત્યે પણ ઉપસ્થિત થઈ રહ્યા છે, કારણ કે ઓક્સિજન સપ્લાયની જે પાઇપો હોય છે કનેક્શન ચાલુ હોય છે, કોઈ ડેમેજ થાય છે તો કોઈ હોસ્પિટલના સત્તાધીશોને કેમ ખબર ન પડી, ડોક્ટરો કર્મચારીઓની હાજરી ક્યાં હતી, તે પણ એક પ્રશ્ન સતાવી રહ્યો છે। બીજી તરફ સમગ્ર મામલાની જ્યારે મેડિકલ ઓફિસરને જાણ થઈ તો તેમના દ્વારા ઉપલા લેવલે જાણ કરી અને ખંભાત પોલીસ મથકની અંદર અરજી આપી હતી। જોકે સરકારી મિલકતની ચોરી થયા હોવા છતાં પણ ખંભાત પોલીસ દ્વારા માત્ર અરજી લેવામાં આવી હતી। 1 મહિના સુધી કોઈ જ તપાસ ન થઈ અને જ્યારે ચોર ન પકડાયો ત્યારે પોલીસ દ્વારા હવે ફરિયાદ નોંધવામાં આવી છે અને ચોરને પકડવાની કવાયત હાથ ધરવામાં આવી છે। બિલકુલ ધર્મેન્દ્ર, માહિતી બદલ આપનો આભાર। તો આ ઘટનાને લઈને અનેક સવાલો પણ ઊભા થાય છે। તાલુકા હેલ્થ ઓફિસર ડોક્ટર મનીષ પણ આપણી સાથે જોડાઈ ગયા છે। ડોક્ટર, આપનું સ્વાગત છે TV9માં। જે પ્રકારની આ અજુગતી ઘટના સામે આવી છે, ખંભાતના સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં ખુલ્લેઆમ ચોરીને અંજામ આપવામાં આવ્યો, છતાં પણ 1 મહિના પછી જાણ થાય છે। હેલો જી, આપને મારો અવાજ આવી રહ્યો છે? હા, બોલો। આ જે ઘટના બની છે તેને લઈને સૌથી મોટો સવાલ એ થાય છે, ખંભાતના સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં દર્દીઓ પણ હાજર હતા, અનેક લોકો પણ હાજર હતા, છતાં પણ ઓક્સિજનના પાઇપની ચોરી લોકો વચ્ચેથી થાય છે। ખંભાત પીએચસીમાં દૈનિક 10 થી 20 ડિલિવરી થતી હોય છે એટલે દર્દીઓની અવર જવર રહેતી હોય છે, એટલે એવું કહી ના શકાય અને સીસીટીવી મૂકેલા હતા। બિલકુલ, અને આ જે પણ પ્રકારની ઘટના સામે આવી છે, તમારું કહેવું છે કે અનેક લોકોની અવરજવર હોય, પરંતુ અવરજવર ઉપર પણ ત્યાંના જે ડોક્ટર હોય, ત્યાંનો જે સ્ટાફ હોય તેની નજર હોવી જોઈએ, કારણ કે ખુલ્લેઆમ ઓક્સિજન પાઇપની ચોરી થઈ રહી છે। આ પાઇપ ચોરીને બહાર લઈ જાય છતાં પણ કોઈનું ધ્યાન ન જાય। એ પીએચસીના અધિક્ષક ડોક્ટર દ્રષ્ટિબેન અને ત્યાંના સ્ટાફને એ બાબતે પૂછવું પડે। ચલો, આ તો ચોરી થઈ છે ઓક્સિજનના પાઇપની, પરંતુ દર્દીઓ સાથે કંઈક અજુગતું થયું હોત, દર્દીને હેરાનગતિ થઈ હોત તો શું થાત? એની તકેદારીના ભાગરૂપે સીસીટીવી મૂકેલા છે। પણ આ તો થઈ ગયું 1 મહિના પહેલાની વાત છે, 1 મહિના પછી ખબર પડી છે, તમને તાત્કાલિક તો ખબર જ નથી પડી? તાત્કાલિક જ પોલીસને આપેલી છે। તો 1 મહિના પછી ક્યાંથી સીસીટીવી ફૂટેજ આવે? તમારી ભૂલ છે, સ્વીકારો। બિલકુલ, તો ડોક્ટર કંઈ જ બોલવાથી ઇનકાર કરી રહ્યા છે, પરંતુ આ જે ઘટના સામે આવી છે આણંદથી, ખંભાતના સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં ચોરીનો બનાવ સામે આવ્યો છે, જેને લઈને અનેક સવાલો ઊભા થાય છે। વોર્ડમાં લોકોની હાજરીમાં જ ચોરે ઓક્સિજનના પાઇપોની ચોરી કરી હતી અને આ જ મુદ્દાને લઈને અનેક સવાલો પણ TV9 પૂછી રહ્યું છે। બેફામ ફરતા ચોર, તંત્ર ક્યારે કાર્યવાહી કરશે અને આવી સ્થિતિમાં દર્દીઓની સુરક્ષાનું શું? જો દર્દીઓને કોઈ હાનિ પહોંચાડત તો તેની કાર્યવાહી ક્યારે થાત? ગુનાહિત પ્રવૃત્તિઓને આમંત્રણ આપતું વલણ
શા માટે હોસ્પિટલ દ્વારા અપનાવવામાં આવી રહ્યું છે તદ્દન બેદરકાર વલણ માટે આખરે જવાબદાર કોણ, તે પણ સૌથી મોટો સવાલ છે। કોઈ દર્દી સાથે અઘટિત ઘટના બને તો જવાબદાર કોણ, તેની જવાબદારી કોણ લે?